સમાચારોની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમિત શાહનો ખડગેને જડબાતોડ જવાબ। ખડગેના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રહાર। કોંગ્રેસને દેશની જનતા સબક શીખવાડશે। ગુજરાતે ગાંધીજી સરદાર જેવા નેતા આપ્યા, એ જ ગુજરાતને કોંગ્રેસીઓ અભણ કહે છે। કોંગ્રેસીઓને આવું બોલતા શરમ ન આવી। कांग्रेस अध्यक्ष ने कहा गुजरात और जो प्रांत भाजपा का समर्थन करते हैं वो अनपढ़। अरे कांग्रेसियों, शर्म आनी चाहिए। जिस गुजरात में दयानंद सरस्वती, महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल, विक्रम साराभाई, महान टाटा और नरेंद्र मोदी जैसे नेता दिए, उस गुजरात को आप अनपढ़ कह रहे हैं। कांग्रेस ने नई व्याख्या बनाई है, जो उनकी समर्थन करेगा वो ही लिटरेट है, बाकी सारे अनपढ़। कांग्रेस वालों, पूरे देश की जनता आपका राह देख रही है। एक बार चुनाव के मैदान में आइए, आपकी जमानतें जब्त होने वाली है। जमानतें। હવે આગળ વાત માવઠાના સંકટની। ખેડૂતો માથે ફરી તોડાયું માવઠાનું સંકટ। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે। માવઠાએ ફરી જગતના તાતની ચિંતા વધારી। 7 અને 8 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકશે। માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે। વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે। આંધી તોફાન સાથે વરસાદ ત્રાટકશે। અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરાઈ છે। आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा। जो तेज हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। और फिशरमैन वार्निंग दिया गया है। मजबूत पश्चिमी विक्षोभ तारीख 7મી આસપાસ આવેલો છે મેડિટેરિયન સીમાથી અને ત્યાંની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં प्री मानसून एक्टिविटी में वरसाद થવાની શક્યતા છે। फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नजर आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान। અમરેલીથી સમાચાર, જ્યાં ધારી નજીક થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પ્રેમપરા નજીક આ કાર અકસ્માત થયો હતો। ગત 2 એપ્રિલે અકસ્માત સર્જાયો હતો। 3 યુવાનો કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થતા હતા। અચાનક કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ ગઈ। કાર પલટી મારતા ચાલક કમલેશભાઈ સુદાણીનું સારવાર દરમિયાન મોત થયું હતું। અમરેલીના પ્રેમપરા નજીક આ કાર અકસ્માત થયો હતો। કઈ રીતે ચાલકે કાબુ ગુમાવ્યો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ધારી નજીક આ અકસ્માત સર્જાયો, જ્યાં 3 યુવાનો કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા। અચાનક કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ ગઈ। કાર પલટી મારતા ચાલક કમલેશભાઈ સુદાણીનું સારવાર દરમિયાન મોત થયું છે। રાજકોટમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો। પોલીસથી બચવા જતા અકસ્માત સર્જાયો। પોલીસથી બચવા 100 કિલોમીટરની ઝડપે કાર ભગાવી। બેફામ કાર ચાલકે મોટરસાયકલ ચાલકને પણ અડફેટે લીધો। કારની અડફેટે આવતા મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું। પોલીસે બુટલેગર વિપુલ હાંડાને ઝડપી પાડ્યો છે। 100 લીટર દેશી દારૂ પણ 4 વ્હીલરમાંથી કબજે કરવામાં આવ્યો છે। ચાલકે પોતે પોલીસથી બચવા માટે એક વ્યક્તિનો જીવ લઈ લીધો। 100 કિલોમીટરની ઝડપે કાર ભગાવી અને તે દરમિયાન એક મોટરસાયકલ ચાલક તેની અડફેટે આવતા જ તે મોતને ભેટ્યો।
મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. પોલીસે બુટલેગર વિપુલ હાંડાને ઝડપી પાડ્યો છે. 100 લીટર દેશી દારૂ પણ કબજે કરવામાં આવ્યો છે. આ 4 વ્હીલરમાં દેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો અને તેના કારણે જ આ જે બુટલેગર છે તે ભાગવાની ફિરાકમાં હતો. સમાચાર મહેસાણાથી જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. બહુચરાજી મોઢેરા રોડ પરની ઘટના. ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓ મુસાફરો ભર્યા. રિક્ષા ચાલકે નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. જીવના જોખમે વિદ્યાર્થીઓને મુસાફરી કરાવાઈ છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. મહેસાણાની આ ઘટના કે જ્યાં જોખમી મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સવાલ એ કે આવી રીતે વિદ્યાર્થીઓને બેસાડીને જે રિક્ષા ચાલકો છે તે પોતાની સાથે વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મૂકે છે. સમાચાર વલસાડથી જર્જરિત ગટરમાં દુકાનદાર ખાબક્યો. પારડી નેશનલ હાઈવે કિનારા પર ઘટના બની. યુવક ગટર પર ઉભો રહીને ફોન પર વાત કરતો હતો. અચાનક ગટરનું ઢાંકણું તૂટતા યુવક નીચે પડ્યો. યુવકને સારવાર માટે ખસેડાયો. હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ યુવકના જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તે પણ હચમચાવનારા છે, કારણ કે આ યુવક જે અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં ગટરની ઉપર તે ઊભો હતો, ફોન પર વાતચીત કરતો હતો. અચાનક જ ધડામ નીચે પછડાયો ગટરની અંદર. જોકે ત્યાં જે હાજર લોકો હતા તેમણે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને સફળતા પણ મળી. હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરાયો છે. ભાજપની ચૂંટણી સમિતિની બેઠકને લઈને મોટા સમાચાર. ભાજપ ઉમેદવારો માટે મથામણ. 15 મનપાના ઉમેદવારોના નામોની ચર્ચાઓ. 34 જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામોની ચર્ચાઓ પણ થઈ રહી છે. 84 નગરપાલિકાઓમાં એ અને બી વર્ગની નગરપાલિકાની ચર્ચા થઈ રહી છે. સી અને ડી વર્ગની નગરપાલિકા અંગે પણ ચર્ચા અલગ ગોઠવણ કરવામાં આવી છે. સી અને ડી વર્ગની નગરપાલિકાનું સ્થાનિક સ્તરે મંથન ચાલી રહ્યું છે. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, ચૂંટણી સમિતિની બેઠકને લઈને શું અપડેટ? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણી સમિતિની બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળી છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અંગેનું મંથન જે છે તે થઈ રહ્યું છે. મહત્વનું એ છે કે પાર્લામેન્ટરી બોર્ડના સદસ્યો આ બેઠકની અંદર મંથન કરી રહ્યા છે. મહત્વનું સાથેથી એ વાત આવી રહી છે કે જેમાં 15 જે મહાનગરપાલિકા જે છે તે બેઠકોનું મંથન જે છે તે આ ચૂંટણી સમિતિમાં થવાનું છે. આ ઉપરાંત 14 જેટલી 34 જેટલી જે જિલ્લા પંચાયત જે છે તેના ઉમેદવારોનું મંથન થવાનું છે. પરંતુ તે પૈકીની વાત કરીએ તો જે 84 જેટલી નગરપાલિકા છે કે જેમાં એ અને બી વર્ગની જે નગરપાલિકા જે છે તેનો સમાવેશ થશે આ ચૂંટણી સમિતિની બેઠકની અંદર ઉમેદવારોના મંથન અંતર્ગત. અને જે સી અને ડી વર્ગની જે બેઠકો આવી રહી છે તેનું જે સંકલન જે છે તે 5, 6 અને 7 તારીખે જે બેઠક મળી હતી તેમાં થઈ ચૂક્યું છે. એટલે કે જે પ્રભારી જે છે મંત્રી તેમના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી ને તેમાં આ બેઠકની અંદર આ ચૂંટણીમાં જે મંથન થયું હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. જે અંતર્ગતની વાત કરીએ તો તેમાં આ જે સી વર્ગ અને ડી વર્ગના નગરપાલિકા અંતર્ગતની વાત કરીએ તો તેમાં અમરેલી જિલ્લાની 3 સી વર્ગની અને 1 ડી વર્ગની મહાનગરપાલિકાની ચર્ચા થઈ ચૂકી છે. અમદાવાદની બારેજા એક જે સી વર્ગની મહાનગરપાલિકા છે તેની ચર્ચા થઈ ચૂકી છે. આણંદમાં પણ એ જ રીતે 3 જેટલી નગરપાલિકાની ચર્ચા થઈ ચૂકી છે. આમ વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો 1 કે 2 જેટલી જે સી અને ડી વર્ગની નગરપાલિકાઓ આવી રહી છે તેની ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે. સ્થાનિક સ્તરે થઈ છે અને તે અંતર્ગતનું મંથન જે છે તે આગામી દિવસોમાં તેના નામની પણ જાહેરાત થઈ શકે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. ભાજપની ચૂંટણી સમિતિની બેઠક અને તેને લઈને આ અપડેટ. ભાજપના ઉમેદવારો માટે મથામણ ચાલી રહી છે, મંથન કરવામાં આવી રહ્યું છે. તે માટે અલગ અલગ વર્ગ પણ ગોઠવવામાં આવ્યા છે. એ, બી, સી, ડી એવી રીતે જે નગરપાલિકાઓ છે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેના આધારે ઉમેદવારો નક્કી કરવા માટે ચર્ચાઓ થઈ રહી છે. ઘણી એવી ચર્ચાઓ છે, ઘણા એવા નગરપાલિકાઓના ઉમેદવારોની ચર્ચાઓ પૂર્ણ થઈ ચૂકી છે.